સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બગસરાથી, જ્યાં બગસરાના સાપરા ગામે ભાઈના હાથે સગી બહેનની હત્યાનો આ સમગ્ર મામલો છે। તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ કે ગીતાબેન અરવિંદભાઈ રાઠોડ, જેમની ઉંમર વર્ષ 48 છે, તેમની હત્યા થઈ છે અને બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકની જે શવ છે તેને પીએમ અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં જણાવી દઈએ કે અમરેલીના બગસરાના સાપરા ગામે ભાઈના હાથે સગી બહેનની હત્યા થઈ છે અને આ જે હત્યા છે તે ચોંકાવનારી એક ઘટના જે સામે આવી છે બગસરાથી। તેમાં સગા ભાઈના હાથે સગી બહેનની હત્યાનો આ સમગ્ર મામલો છે। તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અત્યારે હાલ એ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। એ હત્યા પાછળનું આખર કારણ શું છે, હત્યા કેમ કરવામાં આવી, તે તમામ વિષય પર અત્યારે હાલ હવે જે ત્યાં પોલીસ ટીમ પહોંચી છે તે પોલીસ ટીમ તરફથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરફથી અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમાચાર પર વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અશોક મનવર। જે અશોક, હાલ જે શું સમાચાર અને શું માહિતી અત્યાર સુધીમાં પ્રાપ્ત થઈ છે, સૌથી પહેલા આપ એ જણાવો। હાલ બગસરા તાલુકાના સાપર ગામે ભાઈના હાથે જ સગી બહેનની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે। નાના એવા ગામમાં પણ અરિયાટી વ્યાપી છે। ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના એએસપી જયવીર ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। હાલ તો મૃતક બેન છે ગીતાબેન અરવિંદભાઈ રાઠોડ, આશરે ઉંમર 48 નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ પીએમ માટે લાશને બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। આ ઘટનાની વધુ વિગત જાણવા મળ્યા મુજબ હાલ આરોપી છે નરેશભાઈની દીકરી મૃતક મહિલાને પુત્ર સાથે પ્રેમ સંબંધને લઈ ઘટના બની હોય તેવું પણ હાલ જોવા મળ્યું છે। પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની હાલ તપાસ ચાલુ છે। જી આપણે અશોક વાત કરીએ તો આ હત્યા પાછળનું અત્યારે કારણ શું, કંઈક સ્પષ્ટપણે અત્યાર સુધીમાં શું સામે આવ્યું છે, કંઈક આવ્યું છે કે નહીં, અને પોલીસ તરફથી અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે? જી ચોક્કસ કહી શકાય છે કે હાલ જે હત્યા થઈ તેનું પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીનો દીકરો નરેશ અને મૃતકની પુત્ર સહિતના પ્રેમ સંબંધ હોય તેને લઈને પ્રેમ સંબંધને લઈને પુત્રીને ભગાડી ગઈ એની ઘટનાને લઈને આ હત્યા થઈ એનું હાલ પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે। ત્યારે ગીતાબેન અરવિંદભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 48 આશરે તેનું હત્યામાં મૃત્યુ થયું હતું અને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે ખસેડવામાં હાલ તો પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ વધુ તપાસ બાદ આની અંગેની વધુ જાણકારી મળશે। જી ધન્યવાદ અશોક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે।